દેશમાં ઇથેનોલનું ઉત્પાદન વધ્યું અને તેની સીધી અસર હવે ખાદ્ય ચીજોના ભાવ પર જોવા મળી રહી છે. એટલે સવાલ એ છે કે ઇથેનોલની વધતી માંગથી સામાન્ય માણસનું રસોડું કેટલું મોંઘું બન્યું? શું છે સમગ્ર વિગતો જોઈએ આ અહેવાલમાં. ઇથેનોલ ઉત્પાદનની અસર હવે ખાદ્ય બજારમાં. 9 વર્ષ પછી ફરી ખાંડ આયાત કરવાની તૈયારી. 25 લાખ ટન ખાંડ બને એટલે શેરડી વપરાય. એક વર્ષમાં 720 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન. ઉત્પાદનમાં 1.33 કરોડ ટન અનાજનો ઉપયોગ. પશુ આહાર, પોલ્ટ્રી ફીડના ભાવમાં પણ વધારો. ઇથેનોલનું ઉત્પાદન વધ્યું, અનાજ અને શેરડીનો વપરાશ વધ્યો અને હવે તેની અસર ખાદ્ય બજારમાં દેખાઈ રહી છે. છેલ્લા 3 મહિનામાં ખાંડના ભાવમાં 40% સુધીનો ઉછાળો આવ્યો. એટલે કે પ્રતિ કિલો ખાંડ 19 રૂપિયા સુધી મોંઘી થઈ છે. ગોળ 24%, ચોખા 16% અને મકાઈનો લોટ 11% સુધી મોંઘા થયા. ઇથેનોલ માટે શેરડી ઉપરાંત મકાઈ, કણકી ચોખા અને બગડેલા અનાજનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સરકારી ધોરણ પ્રમાણે ઇથેનોલમાં 67% હિસ્સો મકાઈ, કણકી ચોખા અને બગડેલા અનાજનો છે, જ્યારે 33% હિસ્સો શેરડી અને તેની આડપેદાશનો છે. છેલ્લા 1 વર્ષમાં દેશમાં 720 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન થયું અને તેના માટે 1.33 કરોડ ટન અનાજનો ઉપયોગ થયો. એટલે કે જે અનાજ અગાઉ ખાદ્ય ઉપયોગ અથવા તો પશુ આહાર માટે ઉપલબ્ધ હતું તેનો મોટો હિસ્સો હવે ઇથેનોલના ઉત્પાદનમાં વપરાઈ રહ્યો છે. બગડેલા અનાજની ઉપલબ્ધતા ઘટતા પશુ આહાર અને પોલ્ટ્રી ફીડના ભાવમાં પણ 8 થી 10% વધારો થઈ રહ્યો છે. તેની અસર દૂધ અને ઈંડાના ભાવ પર પડી રહી છે. બંનેના ભાવમાં 5 થી 10% સુધીનો વધારો જોવા મળ્યો. ઇથેનોલની વધતી માંગ વચ્ચે ખાંડના સ્ટોકનું ગણિત પણ બદલાઈ ગયું છે. 2025-26ની પિલાણ સિઝન પહેલા મિલો પાસે 47 લાખ ટનનો ઓપનિંગ સ્ટોક હતો, જે 2026-27ની પિલાણ સિઝન પહેલા ઘટીને 32 લાખ ટન થયો છે. એટલે કે 15 લાખ ટનનો ઘટાડો થયો છે. 2025-26માં આશરે 25 લાખ ટન ખાંડ બની શકે તેટલી શેરડી અને શીરાનો ઉપયોગ ઇથેનોલ માટે થયો હોવાનો અંદાજ છે. બીજી તરફ 2026-27માં શેરડીનું ઉત્પાદન 46.3 કરોડ ટન અને ખાંડનું ઉત્પાદન 3.36 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જોકે ઉદ્યોગના એક વર્ગનું કહેવું છે કે ખાંડની વાસ્તવિક અછત નથી. હાલના ભાવ વધારા પાછળ સટ્ટાખોરી અને પેનિક બાઇંગ પણ જવાબદાર છે. જ્યારે વેપારી સંગઠનોનું માનવું છે કે ઇથેનોલ માટે શેરડી અને અનાજના વધતા ઉપયોગની અસર હવે બજારમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે ઇથેનોલ ઉત્પાદન સાથે મોંઘવારીને કેવી રીતે કાબૂમાં રાખવી તે સરકાર માટે મોટો પડકાર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.